ભાઈ મારા બધા દર્શકોને મારા સીતારામ. આદિવાસી વિસ્તારમાં ફરી એક વખત રાજનીતિની ચર્ચાઓ તેજ થઈ છે. એનું પાછળનું કારણ એ છે કે મહેશ વસાવાએ ફરી એક વખત પાર્ટી છોડી દીધી છે. આ વખતે પાર્ટી છોડી છે કોંગ્રેસ. સવાલ એ છે કે મહેશ વસાવા આટલા ટૂંકા સમયમાં પક્ષ કેમ બદલી રહ્યા છે? શું એમને મજા નથી આવતી? શું એમનું ધાર્યું થતું નથી? કે પછી કારણ કંઈ બીજું છે? અને સવાલ નંબર બીજો કે હવે તો કોંગ્રેસ છોડી દીધી, ભાજપ પણ છોડી દીધી, તો હવે મહેશ વસાવા શું કરવાના છે? શું આમ આદમી પાર્ટીમાં જોડાશે? શું ચેતર સાથે જોડાઈ જશે મહેશ વસાવા અને છોટુ વસાવા પણ? આ સવાલના જવાબને ડીકોડ કરીશું. એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. ભાઈ મહેશ વસાવા એક એવા નેતા છે કે આદિવાસી વિસ્તારમાં એની ઓળખાણ આપવાની જરૂર પડે નહીં, પરંતુ હવે સ્થિતિ એ છે કે મહેશ વસાવાની ઓળખાણ કયા રાજકીય પક્ષના નેતા તરીકે આપવી. આવું એટલા માટે કહું છું, 2024માં મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી જોડાણી, 9 મહિના પછી ભારતીય જનતા પાર્ટી છોડી દીધી અને જાન્યુઆરી 2026માં એટલે કે સ્થાનિક સ્વરાજના થોડા સમય પહેલાં કોંગ્રેસમાં જોડાઈ ગયા. અને જેવું પરિણામ આવ્યું ને પરિણામના 1.5 મહિના પછી કોંગ્રેસ પણ છોડી દીધી અને આરોપ લગાવી દીધો કે ટિકિટ આપવામાં પણ આનાકાની થઈ, અથવા તો ટિકિટ આપવામાં પણ મહેશ વસાવાની વાત સાંભળવામાં ન આવી, કે XYZ એક્સેટ્રા જે હોય તે. સવાલ એ છે કે હવે મહેશ વસાવા તો ભારતીય જનતા પાર્ટીમાંય નથી, હવે એ કોંગ્રેસના નેતા પણ રહ્યા નથી, તો હવે મહેશ વસાવા કરશે શું? તો 2-3 માહિતી જે અંદરની આવી રહી છે, જે ત્યાંના લોકો અને ત્યાંના પત્રકારો સાથે વાતચીત કર્યા બાદ જે ખબર પડે છે, એ પરથી 2 મોટા સવાલ થાય કે હવે મહેશ વસાવા શું કરશે. સવાલના જવાબ એવા મળી રહ્યા છે કે હવે મહેશ વસાવા ભરૂચમાં સુપર એક્ટિવ થઈ રહ્યા છે, અથવા તો થવાનું વિચારી રહ્યા છે. મહેશ વસાવા ફરી એક વખત સંગઠન ઊભું કરવાના પ્રયાસમાં છે. મહેશ વસાવા ફરી એક વખત ભરૂચમાં એક્ટિવ થઈને પોતાનો રાજકીય દબદબો ફરી મેળવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. બીજો સવાલ એ છે કે શું મહેશ વસાવા એ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે? ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ તો કહી દીધું છે કે મહેશ વસાવા અને છોટુ વસાવા તો ઘણા સમયથી આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે, પરંતુ બીટીપી અને આમ આદમી પાર્ટીનું થોડું કનેક્શન અહીંયા સમજવાની જરૂર છે, થોડો ભૂતકાળ સમજવાની જરૂર છે. 2022નો એ વર્ષ હતું જ્યારે બીટીપી અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ થઈ અને વાતો થઈ. આમ આદમી પાર્ટી નવી હતી, આમ આદમી પાર્ટી બીટીપી સાથે જોડાઈ ગઈ હતી ને એવા સમાચારો ખૂબ વાયરલ થયા, પરંતુ ગણતરીના દિવસોની અંદર જ એક ગઠબંધન તૂટી ગયાના સમાચાર પણ આવી ગયા, એટલે કે બીટીપી અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન તૂટી ગયું. જ્યારે આ અંગે છોટુ વસાવાને એ સમયે સવાલ પૂછવામાં આવ્યો હતો, ત્યારે એમણે એવો જવાબ આપ્યો હતો કે અમે ગઠબંધન કર્યું જ નથી, તો તૂટવાનો સવાલ કેમ આવે? તો બીજી તરફ મહેશ વસાવાએ એક ઇન્ટરવ્યૂમાં એવું પણ કહેલું કે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને અમારું સંગઠન તોડવાના પ્રયાસ આમ આદમી પાર્ટી કરી રહ્યું હતું, ભાજપની બી ટીમ છે આમ આદમી પાર્ટી, એવું કયા બાદ મહેશ વસાવાએ કીધું કે અમારું ગઠબંધન તૂટી ગયું હતું. આપને યાદ કરાવી દઉં કે 2022ની ઓક્ટોબર મહિનો જ હતો, જ્યારે ચેતર વસાવા જે બીટીપીમાં હતા, બીટીપીના યોદ્ધા અને લડાયક નેતા ગણાતા હતા, એ અચાનક ઓક્ટોબર મહિનામાં કેજરીવાલને મળવા દિલ્હી પહોંચ્યા. ત્યાં એમના હાથે ખેસ પહેર્યો અને વિડીયો બનાવીને એમણે એવો આરોપ લગાવ્યો હતો કે બીટીપી ચૂંટણી માથે છે અને હજુ સુધી એમને જવાબ નથી આપતી, એમની વાત સાંભળતી નથી, અને એટલા માટે મજબૂરીમાં એમને બીટીપી છોડવું પડે છે. અને 2022 ઓક્ટોબર મહિનાની આ વાત છે. અને પછી ચૂંટણી થઈ અને ચેતર વસાવા ડેડિયાપાડાથી ધારાસભ્ય બની ગયા. પછી જે આખો સિનારીઓ થયો એ પણ તમને ટૂંકમાં સમજાવી દઉં, એટલે તમને બીટીપી અને આમ આદમી પાર્ટી વચ્ચેનો તફાવત, અત્યારની સ્થિતિ અને ભવિષ્યમાં શું થઈ શકે એનો અંદાજ તમને આપોઆપ આવી જશે. 2022 બાદ ચેતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા અને 2022થી આ 2026 ચાલી રહ્યું છે, જેમાં 2 ચૂંટણીઓ ગઈ. 2024ની ચૂંટણી ગઈ, 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે આ 4-4.5 વર્ષમાં જે બીટીપી 2022 પહેલાં આમ આદમી પાર્ટી જે બીટીપી સાથે ગઠબંધન કરવા ઈચ્છી રહ્યું હતું, અથવા તો ગઠબંધન કરી ચૂક્યું હતું, એ બીટીપી હવે પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવા માટે ફાંફા મારી રહી છે. માત્ર 4-4.5 વર્ષના આ ગાળામાં જે બીટીપીનું વર્ચસ્વ સમગ્ર આદિવાસી વિસ્તારમાં, નર્મદા ભરૂચમાં
ખૂબ વર્ચસ્વ હતું એ વર્ચસ્વ હવે ખતમ થઈ ચૂક્યું છે એવી ચર્ચાઓ ચાલે છે. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી એમાં જે ગઈ એમાં ભરૂચની તાલુકા પંચાયતોમાં બીટીપીનું જે થોડું વર્ચસ્વ હતું એ પણ ખતમ થવાના આરે પહોંચી ગયું છે. કહેવાનો મતલબ કે ચેતર વસાવા જેવા આમ આદમી પાર્ટીમાં ગયા તો જેટલા પણ બીટીપીના ટ્રેન થયેલા લોકો હતા એક બાદ એક અલગ અલગ પક્ષમાં જવા માંડ્યા. એમાં કેટલાક ભાજપમાં પણ ગયા, કેટલાક કોંગ્રેસમાં પણ ગયા અને કેટલાક ચેતર વસાવાની સાથે પણ ગયા. કેટલાક એવા લોકોને પણ ચેતર વસાવાએ ટિકિટ આપી જે બીટીપીમાં એમની જ જેમ લડાયક નેતા હતા, પરંતુ આમ આદમી પાર્ટીમાં આવ્યા બાદ, ચેતરની ટીમમાં આવ્યા બાદ બીટીપીનો સાથ છોડી દીધો. હવે બીટીપીની એવી સ્થિતિ છે કે રાજકીય વર્ચસ્વ બચાવવું તો બચાવવું કેવી રીતે, અને 2027ની ચૂંટણી માથે છે. કારણ કે હવે કાંઈ 5-7 વર્ષનો સમય બાકી નથી, હવે 1-1.5 વર્ષનો સમય બાકી છે ને પહેલાં છોટુ વસાવા કંઈ કરે છે કે કેમ તેના પર સૌથી મોટી નજર છે. આ બધા વચ્ચે મનસુખ વસાવાનો એ આરોપ કે છોટુ વસાવા અને મહેશ વસાવા આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે અને કેટલાક જે ઇનપુટ્સ મળી રહ્યા છે કે ભરૂચમાં મહેશ વસાવા એક્ટિવ થઈ રહ્યા છે અને શક્ય બને કે ગુરુ ચેલા ફરી એક વખત એક જ પક્ષમાં થઈ જાય, એટલે કે ચેલા છે ચેતર વસાવા અને ગુરુ માનીએ છોટુ વસાવા કે મહેશ વસાવા, તો શક્ય બને કે આમ આદમી પાર્ટીમાં થઈ જાય. અને એની પાછળનું એક કારણ એ પણ છે કે ખતમ થતું રાજકીય અસ્તિત્વ જો બચાવવું હશે તો કોઈ એવા પક્ષનો સાથ પકડવો જ પડશે જે એમને આગળ ધક્કો મારી શકે અને એમની નાવને કાંઠે પહોંચાડી શકે. જો કે બીજી એક વાત એ પણ યાદ રાખવી જરૂરી છે કે છોટુ વસાવા કોઈ નાના નેતા નથી. છોટુ વસાવા આજે પણ એક વ્યક્તિ તરીકે અથવા તો એક રાજનેતા તરીકે, એક આદિવાસી નેતા તરીકે એટલું વર્ચસ્વ ધરાવે છે, પરંતુ એટલું પણ નહીં જેટલું પહેલાં હતું. અત્યારના ત્યાં યુવાનોમાં ફેવરિટ થઈ રહ્યા છે ચેતર વસાવા, અને બીજી તરફ મહેશ વસાવા અહીંયાથી ત્યાંથી અહીંયા કૂદકાને ભૂસકા મારી રહ્યા છે પોતાનું અસ્તિત્વ, રાજકીય કરિયર બચાવવા માટે. અને બીજી તરફ છે ચેતર વસાવા, જેણે હમણાં જ ચૂંટણીમાં પક્ષને અને આદિવાસી પટ્ટામાં એ સાબિત કરી દીધું કે કેટલા મોટા નેતા અથવા તો કેટલા મજબૂત નેતા છે. હવે બધાના મનમાં એ સવાલ છે કે મહેશ વસાવા શું એ મહેશ વસાવા જેની અંડર ચેતર વસાવા ટ્રેન થયા અથવા તો જેની સાથે ચેતર વસાવા ટ્રેન થયા, હવે બીજા પક્ષના ઓલરેડી ધારાસભ્ય છે, શું એ ધારાસભ્ય સાથે વાતચીત કરીને એક જ પાટલી પર બેસવા માટે તૈયાર થશે? શું એ છોટુ વસાવા જેમણે ચેતર વસાવાને એક રાજકીય જન્મ, એક લડાયક નેતાની ઓળખ આપી, એની પાર્ટીમાં એટલે કે ચેલાની પાર્ટીમાં જવા માટે ગુરુ શું સામેથી હાથ લંબાવશે? આ બધા જ સવાલો છે, પરંતુ હું આપને કહું છું કે ખૂબ નજીકના સમયમાં એ ખબર પડી જશે કે મહેશ વસાવા શું કરે છે. શું ફરી બીટીપીને જીવંત કરવાના કોઈ પ્રયાસ થઈ રહ્યા છે? અને જો પ્રયાસ થઈ રહ્યા છે તો શું આ સ્થિતિમાં જ્યારે 1-1.5 વર્ષ જ બાકી છે વિધાનસભાને, શક્ય છે ખરી? આપને જણાવી દો 2022માં અંદરખાને તો એવી વાત હતી કે ટિકિટની માથાકૂટને લઈને આમ આદમી પાર્ટી અને બીટીપી વચ્ચે ગઠબંધન તૂટ્યું હતું. બીજું કોઈ કારણ નહોતું, એ આજે પણ કેટલાક લોકો કહે છે. પરંતુ ખેર, એ બધી જો અને તોની વાતો વચ્ચે હવે જોવાનું એ છે કે શું ચેતર વસાવા અને આમ આદમી પાર્ટી બીટીપીની ડૂબતી નાવને બચાવશે, કાંઠે પહોંચાડશે? છોટુ વસાવાના મનમાં આવો કોઈ વિચાર કે મહેશ વસાવાના મનમાં આવો કોઈ વિચાર છે કે કેમ? હું આપને હજી એકવાર કહું છું, બહુ નજીકના સમયમાં આ વાતની પુષ્ટિ થઈ જશે. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. કાલ મળીએ. સીતારામ.